વર્ણ વ્યવસ્થાને નામે જે ભેદભાવો હતા અને અહીંયા ભાજપના પ્રમુખ છે, અત્યારે ભાજપમાં સામાજિક સમરસતાની ખૂબ વાતો થાય છે, પણ 14મી સદીમાં રામદેવજી મહારાજે એક દલિત સમાજની દીકરી ડાલીબાઈને મહાધર્મમાં લઈ અને એક સામાજિક ક્રાંતિનું પહેલું કાર્ય કર્યું હતું, જેનું સનાતનીઓએ ગૌરવ લેવું રહ્યું. અરે બાબુ. અને બીજું કે એ સમયે અમુક મૌલવીઓ રામદેવજી મહારાજની કસોટી કરવા આવ્યા અને એ કસોટીમાંથી પાર થયા અને કહેવાતા એ સમયના મૌલવીઓએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરી અને રામદેવજી મહારાજ પાસે સનાતન ધર્મનો અંગીકાર કર્યો હતો, જેનું ગૌરવ સનાતનીઓએ લેવું રહ્યું. અત્યારે આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે વિધર્મીઓ આમ કરે તેમ કરે છે, પરંતુ આપણામાં એવી તાકાત ઉભી કરો કે આપણે જવું ન પડે, એ લોકો આમાં આવે. અને 3000 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન જ ફેલાયેલો હતો અને આપણી પરંપરા સર્વે ભવંતુ સુખિનઃ અને વસુધૈવ કુટુંબકમ અને સંગચ્છદ્વમ સંવદદ્વમ